નમસ્કાર દર્શક મિત્રો, અત્યારે હું આવી પહોંચ્યો છું દિવાળીપુરા વિસ્તારમાં અને દિવાળીપુરા વિસ્તારમાં ઉત્તરાયણ પર્વ નિમિત્તે હવે ગણતરીના કલાકો બાકી રહ્યા છે ત્યારે પતંગ બજારમાં જે રોનક છે તે જોવા મળી રહી છે અને અવનવી જે પતંગોની વેરાયટીઓ સાથે જે અહીંયા અવનવું જે વસ્તુઓ છે તે જોવા મળી રહ્યું છે, જે પોપુડા છે તેનું પણ અત્યારે અહીંયા વેચાણ થઈ રહ્યું છે। દ્રશ્યમાં જોઈ શકો છો કે અહીંયા તમામ જે વસ્તુઓ છે પતંગ બજાર છે તે અહીંયા ભરાતું હોય છે અને દર વર્ષની જેમ આ વર્ષે પણ સુંદર અહીંયા પતંગ બજાર ભરાયું છે। મોડા રાત સુધી અહીંયા પતંગ ખરીદી કરવા માટે મોટી સંખ્યામાં પતંગ રસિકો છે તે અહીંયા પહોંચતા હોય છે। આપણી સાથે અહીંયા આ ભાઈ છે જેઓ વેચાણ કરી રહ્યા છે, તેમની સાથે વાત કરીશું। શું શું રાખો છો? આવડે તો યાર જો પીપોરા, સેલો ટેપ અને બેનર પટ્ટી ઉપર વાળી લાઈટ વાળી વાગે ને યાર, વાગે તાર તો વેચવાના હોય યાર, તો એમને થોડી વેચવાના યાર। 50 વાળી, 40 વાળી, 20 વાળી, 10 વાળી એ બધું અલગ અલગ છે। આપણી સાથે અન્ય પણ છે, તેમની સાથે વાત કરીશું। શું કહેશો, આ વખતે બજારમાં રોનક જોવા મળી રહી છે? ઉત્તરાયણના હવે ગણતરીના દિવસો બાકી, બહુ સારી રોનક જોવા મળે છે અને પબ્લિક ભરપૂર છે અને પબ્લિક થોડી હજુ ઓછી છે। આના પછી 10 વાગ્યા પછી આખો રોડ ચોકઅપ થઈ જશે ને આજુબાજુ આવવાનો રસ્તો નથી રહે અને ખાલી ચાલવાનો રસ્તો રહે છે, એટલી બધી પબ્લિક થાય છે અહીં ગાડી। હા, શું કહેશો, તમે તો ઉત્તરાયણની તૈયારી કરી દીધી? બહુ ફૂલ પાવરફુલ છે ઉત્તરાયણની તૈયારીમાં તો। હા, તો ઉત્તરાયણમાં તો તૈયારી જ હોય ને, પાવરફુલ જ હોય। હા, ગરાકી કેવી છે? ગરાગી પાવરફુલ છે। 8 વાગ્યા પછી ચાલુ થશે ગરાગી, રાત્રે 2 વાગે જશે। 2 વાગશે? અચ્છા, જી ચોક્કસથી દર્શક મિત્રો, અત્યારે અમે દિવાળીપુરા વિસ્તારમાં આવી પહોંચ્યા છે। દિવાળીપુરા વિસ્તારમાં અત્યારે પતંગ બજારનો માહોલ જામ્યો છે। આપને જે દ્રશ્ય અમે બતાવીએ પતંગ બજારનો નજારાને અમે આપણે ઝલક બતાવવા જઈ રહ્યા છે। આપ પણ નિહાળો, જે રીતના આપ દ્રશ્યમાં જોઈ શકો છો કે જે રીતના અહીંયા મોટી સંખ્યામાં જે વેપારીઓ છે તે અહીંયા પહોંચ્યા છે। પતંગ બજારમાં પતંગ વેચાણ માટે મૂકવામાં આવી છે। તમામ જે અહીંયાથી જે અવનવી વેરાયટી અહીંયા જોવા મળી રહ્યા છે, માસ્ક મળી રહ્યા છે, સાથે જ આ ફુગ્ગા, આ જે ફુગ્ગો જોઈ શકો છો કે જે મોટો ફુગ્ગા છે તે અહીંયા આ શું કહેવાય આને? આ બલૂન કહેવાને, પ્લાસ્ટિક કોથરી જ આવે છે। અચ્છા, તો કેટલાનું આવે? આ 50ના 3 છે, સસ્તાના સારા એકદમ સાહેબ। આ 2 રૂપિયા મળે એકદમ છે, તમને કશું મળતું નથી આમાં। કઈથી આવે તમે? અમે કેવડા બાગથી આવ્યા છે। હા, અચ્છા, તો વેચાય છે? વેચાયું 200 રૂપિયાનું વેચાયું હમણાં, અચ્છા, બસ એટલું જ વેચાયું। હા, ઉભાનું હવે જોઈએ કેટલું વેચાય કેટલું નહીં વેચાય તો સીધું ઘરે પછી। અચ્છા, હા, તો આ કઈ ઘરે બનાવે છે? ના ના, કાર કંપનીમાંથી લઈને આવ્યા છે। હા, વેચાય છે ખરું? વેચા તો વેચા, ના વેચા તો પછી ઘરે જતો। અચ્છા, જે રીતના આપ દ્રશ્યમાં જોઈ શકો છો કે આખો આ મોટો ફુગ્ગો અહીંયા વેચાણ કરવા માટે મૂકવામાં આવ્યા છે અને હાલ જે લાઇટિંગના પણ અમે આપને દ્રશ્ય બતાવીશું કે અહીંયા અવનવી જે બાળકોને મજા આવે તેવી પણ અહીંયા વસ્તુઓ છે તે મૂકવામાં આવી છે। અલગ અલગ જે હાલ જે આપ દ્રશ્યમાં જોઈ શકો છો કે અહીંયા જે નવી વેરાયટીના જે બાળકો અહીંયા જે આ અલગ અલગ જે પ્રોડક્ટો છે તે અહીંયા વેચવામાં મૂકવામાં આવી છે। અને હાલ પતંગ બજારની વાત કરીએ તો પતંગ બજારમાં પણ અત્યારે જે ભીડ છે તે જોવા મળી રહી છે। મોડી સાંજ સુધી હજી ભીડ થશે તેવું અહીંના જે લોકો છે તે કહી રહ્યા છે અને જે રીતના મોટી સંખ્યામાં હવે પતંગ ખરીદી માટે પતંગ રસિકો છે તે બહાર આવી રહ્યા છે। અમે બીજી તરફના પણ આપણે સામેના પણ દ્રશ્યો બતાવીશું। જે રીતના ઉત્તરાયણ પર્વના હવે ગણતરીના કલાકો બાકી છે ત્યારે દિવાળીપુરા રોડ પર અત્યારે પતંગ બજારનો નજારો અમે આપને બતાવી રહ્યા છે। હાલ જે રીતના આપ દ્રશ્યમાં જોઈ શકો છો કે અલગ અહીંયા જે ફુગ્ગા, માસ્ક, પતંગોનું વેચાણ છે તે અહીંયા કરવામાં આવી રહ્યું છે। અહીંયા જે આપ દ્રશ્યમાં જોઈ શકો છો કે ભાઈ છે તેઓ અહીંયા છત્રીનું વેચાણ છે તે કરી રહ્યા છે। આપણે તેમની સાથે પણ વાત કરીશું। શું કહેશો, આ શું વેચી રહ્યા છે? છત્રી અચ્છા, કેટલાની આવે છે? આમ તો 100 રૂપિયા વેચીએ આપણે, વેચાય છે? વેચાય છે, ધીમે ધીમે ચાલે છે ગરાકી। અમે ગરાકી સાચી 12 વાગે પબ્લિક ચાલુ થઈ જાય છે। અચ્છા, જી ચોક્કસથી દર્શક મિત્રો, તમામ જે અહીંયા આવેલા લોકોમાં એકને એક ક્યાંક ને ક્યાંક ઉત્સાહ જોવા મળી રહ્યો છે। 12 વાગ્યા સુધી જે વસ્તુઓ લઈને અહીંયા પહોંચ્યા છે તેનું વેચાણ થઈ જશે તેવું તેઓના દ્વારા જણાવવામાં આવી રહ્યું છે। અને હાલ અત્યારે જે પતંગ બજાર દિવાળીપુરા રોડ પર અત્યારે આપ જોઈ રહ્યા છો દ્રશ્યોમાં કે જે મોટી સંખ્યામાં જે લોકો છે, પતંગ રસિકો છે તે પતંગ ખરીદી કરવા માટે પહોંચી રહ્યા છે। હાલ અંદર અહીંયા આ સ્ટોલ લગાવવામાં આવ્યા છે, રંગબેરંગી પતંગો, નાનેથી લઈ મોટી પતંગો, અવનવી વેરાયટીની પતંગો સાથે જ અહીંયા વેચાણમાં
મૂકવામાં આવ્યું છે. હાલ અત્યારે અમે દિવાળીપુરા રોડ પર આવ્યા છે અને દિવાળીપુરા રોડ પરના આપને જે દ્રશ્ય છે તે બતાવી રહ્યા છે. દિવાળીપુરા રોડ પર જે પતંગ બજારનો માહોલ છે તે જામ્યો છે. જે રીતના હવે ધીરે ધીરે વડોદરા વાસીઓ છે તે અહીંયા પતંગ ખરીદી કરવા માટે પહોંચી રહ્યા છે. તમામ જે લોકો અત્યારે અહીંયાથી પતંગ ખરીદી કરી રહ્યા છે અને ઉત્તરાયણ પર્વના હવે ગણતરીના કલાકો બાકી રહ્યા છે ત્યારે મોડી રાત સુધી અહીંયા પતંગ બજાર છે તે ભરાતું હોય છે અને મોટી સંખ્યામાં અહીંયા હરાજીમાં પતંગ ખરીદી કરવા માટે પતંગ રસિકો અહીંયા પહોંચતા હોય છે. કેમેરામેન ફેજલ ખાન સાથે હું રવિ સિંધાસ, પાક ટુડે ન્યૂઝ, વડોદરા.